નમસ્કાર. 21 જૂન 2025ના રોજ અમારી શાળાની અંદર વર્ગમાં વિદ્યાર્થીઓને જુદી જુદી કવિતાઓ તૈયાર કરીને લાવવાનું કીધું હતું. વિદ્યાર્થીઓ આ કવિતા કંઠસ્થ કરીને આવે એનો આગ્રહ પણ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ આ કવિતા કઈ રીતે તૈયાર કરશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ રજૂ કરી શકે છે, એ માટે એને પૂર્વ તૈયારી માટે પણ જુદા જુદા સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરવા માટે એમને જણાવવામાં આવ્યું હતું. ઉત્સાહ સાથે આ વિદ્યાર્થીઓએ આમાં ભાગ લે છે અને ખૂબ સરસ રીતે તેઓ પોતાની પ્રસ્તુતિ કરે છે. कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। नंगी चींटी जब दाना लेकर चलती है, चलती दीवारों पर 100 बार फिसलते हैं, गिर कर चढ़ना, चढ़ कर गिरना न खसता है, आखिर उसकी मेहनत बेकार नहीं होती। कोशिश करने वालों की कभी हार नहीं होती। असफलता एक चुनौती है, असफलता एक चुनौती है, इसे स्वीकार करो। कुछ किए बिना जैसे कार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। એકવીસ જૂન 25ના દિવસે અમે વિદ્યાર્થીઓને ઘરે જ તે સર્જનાત્મક કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. જેની અંદર જોઈએ તો વિદ્યાર્થીઓને આ વખતે જુદા જુદા રમકડાઓ કાગળ દ્વારા સર્જન કરવા માટે કહેવામાં આવ્યું હતું. ખૂબ જ ઉત્સાહથી આ વિદ્યાર્થીઓ જુદા જુદા રમકડાઓ બનાવીને લાવે છે અને એ પ્રસ્તુત કરે છે, ત્યારે એમના પોતાનો જ એ સર્જન કર્યાનો આનંદ હોય છે. અહીંયા હિતિક્ષાબેન એટલું સરસ રમકડું બનાવ્યું છે કે કાર છે એ રોડ ઉપર દોડી રહી છે. તમે જોશો તો આબેહૂબ અને ખૂબ જહેમત આ રમકડાના નિર્માણ માટે એમને કરી હશે એ આપણને જણાય આવે છે. એટલે વિદ્યાર્થીઓનો આ ઉત્સાહ એ અભ્યાસ સાથે સહઅભ્યાસક પ્રવૃત્તિમાં પણ આપણને જોવા મળી રહ્યો છે. પહેલાંના જમાનામાં સરસ મજાના ફિલ્મની પટ્ટી દેખાડવા માટે વ્યક્તિ આવતા અને પછી એમાં નાના બાળકો આ રીતે અહીંયા જોવે એટલે એને પિક્ચર જોવા મળતા અને વ્યક્તિ પોતે કોમેન્ટ્રી બોલતા હતા. પરંતુ નીલકંઠભાઈએ પણ એક સરસ વર્કિંગ મોડલ બનાવ્યું છે. એનું નામ છે સ્પેલિંગ બોક્સ. સ્પેલિંગ બોક્સથી બાળકો છે એ જુદા જુદા ક્રિયાપદો છે, જુદા જુદા સ્પેલિંગ્સ છે એ વાંચી શકે છે અને કેટલા સ્પેલિંગ વાંચ્યા એ અહીંથી એને ખ્યાલ આવતો હોય છે. આ પણ સરસ મજાનું વર્કિંગ મોડલ બનાવ્યું છે. ધ્રુવિકભાઈ એક સરસ ફરકડી બનાવીને લાવ્યા છે. તો મનીષભાઈ છે કાગળના એ દેડકાઓ બનાવ્યા છે જે ડ્રાવ ડ્રાવ કરી રહ્યા છે. ભાઈ નવનીતભાઈએ સરસ મજાની ટેકનોલોજી સાથે વર્કિંગ મોડલની ઘડિયાળ એને બનાવી છે. તમે જોશો તો ઘડિયાળમાં જુદા જુદા ટોય એને લીધા છે કે ભાઈ રમકડાની ઘડિયાળ પણ હોવી જોઈએ અને સાથે સમય પણ બતાવે, અને પોતે જાતે બનાવી. વેરી ગુડ. તો શનિવારનું જે સર્જનાત્મક કાર્યક્રમ છે એની અંદર બાળક ઘરે પોતે જ આવું સરસ મજાના રમકડાનું નિર્માણ કરે છે. કેવલભાઈ છે એ કાગળથી આવી રીતે ચામાચીડિયું બનાવીને લાવ્યા છે. તમે જોશો તો ચામાચીડિયું પણ સરસ રીતે વર્કિંગ રમકડું છે. એ મોડેલને પણ આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીશું. અરે વાહ.